સંતોષનો અતિરેક આળસ અને દરિદ્રતા લાવે છે। અતિ સર્વત્ર વર્જ્યતે। શાસ્ત્ર કહે છે કે ખરાબ હોય કે સારી પણ કોઈ પણ બાબતનો અતિરેક નુકસાનકારક નીવડે છે। અતિ ભલા નહીં બોલના, અતિ ભલા નહીં ચૂપ, અતિ ભલા નહીં બરસના, અતિ ભલી નહીં ધૂપ। એક દિવસે એક સાધુ ફરતા ફરતા એક ગામના પાદરે પહોંચ્યા। બહુ થાક્યા હતા અને બહુ તડકો હતો એટલે તરસ લાગી હતી। તેમણે આજુબાજુ નજર ફેરવી, થોડી દૂર એક ઉજ્જડ વાડી દેખાઈ। સાધુ વાડી સુધી પહોંચ્યા। જોયું તો વાડી ઘણી વિશાળ હતી પણ કશું બરાબર વાવેતર કરેલું ન હતું। વાડીમાં એક ખૂણામાં એક નાનકડું ઘર હતું, તેમાં બે ભાઈઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા। સાધુએ ત્યાં જઈને પાણી માંગ્યું। મોટા ભાઈની પત્નીએ નમન કરી આવકાર આપ્યો। નાના ભાઈની પત્ની પાણી લઈ આવી। મોટા ભાઈએ સાધુને થોડો વિશ્રામ કરી ભોજન કરી આગળ જવા વિનંતી કરી। સાધુએ સ્વીકાર કર્યો। આરામ કરતા સાધુએ પૂછ્યું, તમારી વાડી ઘણી વિશાળ છે પણ તેની વાવેતર કેમ નથી કર્યું? શું પાણીની તકલીફ છે? નાના ભાઈએ કહ્યું, ના ના, અમારી વાડીમાં તો બે કૂવા છે અને પાણીથી ભરપૂર છે। પાણીની કોઈ તકલીફ નથી। સાધુએ કહ્યું, તો પછી વાડીમાં વાવેતર કેમ નથી કર્યું? મોટા ભાઈએ કહ્યું, અમારી પાસે બે ભેંસ છે જે ઘણું દૂધ આપે છે, તે વેચીને અમારો ગુજારો થઈ રહે છે। રહેવા ઘર છે પછી બીજું શું જોઈએ? એટલી ખોટી મહેનત શું કામ કરવી? સાધુએ જોયું કે વિશાળવાળી વાવેતર વિનાની હતી। ઘર ભાંગલું તૂટ્યું હતું। ઘરમાં કોઈ સુવિધા ન હતી। પત્ની અને બાળકોએ ફાટેલા કપડાં પહેર્યા હતા। સાધુ સમજી ગયા કે આ બે ભાઈઓ સંતોષનો અતિરેક કરી મહેનત કરવાથી દૂર ભાગી બે ભેંસના દૂધની આવક પર બેઠા બેઠા જીવે છે। સાધુએ કહ્યું, તમને વાંધો ન હોય તો હું બહુ થાકી ગયો છું, તો રાત અહીં વિશ્રામ કરીને સવારે જઈશ તો ચાલશે? બંને ભાઈઓએ ખુશીથી હા પાડી। રાત્રે બધા સૂઈ ગયા એટલે સાધુ એમની બે ભેંસો સાથે લઈને જતા રહ્યા। ઘણે દૂર બીજા ગામમાં ભેંસને બે ગરીબ કુટુંબોને આપી દીધી। આ બાજુ ભાઈઓ ઉઠ્યા, જોયું કે બંને ભેંસ અને સાધુ ગાયબ હતા। હવે શું કરવું? શોધખોળ કરી પણ તેની ભાળ ન મળી। હવે કોઈ આવક રહી નહીં। પરિવારને પાળવા પોષવા બે ભાઈઓએ વાડીમાં કામ કરવાની શરૂઆત કરી। જુદા જુદા ફળના ઝાડ ઉગાડ્યા, પાકનું વાવેતર કર્યું। ઘણા પૈસા મળવા લાગ્યા। પરિસ્થિતિ સુધરી, મકાન બરાબર બંધાવ્યું, સુખ જ સુખ મળી ગયું। 2 વર્ષ પછી સાધુ આવ્યા। વાડી લીલીછમ હતી, ફળોના વૃક્ષો અને પાક લહેરાતો હતો। સાધુએ કહ્યું, હું જ તમારી બે ભેંસો લઈ ગયો હતો અને મેં બે ગરીબ પરિવારને આપી દીધી હતી। તમે સંતોષના પડદા પાછળ આળસુ બની ગયા હતા અને વાડી અને પાણી હોવા છતાં કામ કરી પ્રગતિ કરતા ન હતા। જીવનમાં સંતોષ જરૂરી છે પણ અતિ સંતોષ રાખી આળસ કરવી એ ખોટું છે। આ વાર્તાએ શીખ મળે છે કે અતિ સંતોષમાંની આળસને પોષવી ન જોઈએ। જરૂરી મહેનત કરીને સારું અને ખુશહાલ જીવન જીવવું જોઈએ। વિડીયોને લાઇક અને શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો।